પરિચય આખી ઘટના શું બનેલી, કઈ જગ્યાએ બની? મારું નામ રવિ કાનજીભાઈ પરમાર, એડવોકેટ સામાજિક કાર્યકર છું. હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ્ટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા. ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા, એમની રજૂઆત કરવા આવ્યા છે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા. તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા, આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી. એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો. મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો. તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિરેક શબ્દ બોલ્યા કે આ ઢેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું. એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટો છે. એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ. એટલે પછી સાહેબે તરત જ કીધું કે ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે. પરિચય અને શું આખી ઘટના બની છે, શું કહેશો? મારું નામ બકુલભાઈ હરતનભાઈ રબારી, વોર્ડ નંબર 2 કાઉન્સિલર, પૂર્વ માજી કાઉન્સિલર. શું ઘટના? એટલે ઘટનામાં એવું હતું કે હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો. એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે, રાજુ રબારી છે, રજની દવે છે, ભાવિક પરમાર છે, આ બધા અંદર બેઠેલા હતા. એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું. તો અમે બહાર નીકળ્યા. ત્યાં પછી આ આપણે રવિભાઈ, જીગરભાઈ અને કાનાભાઈ અને અજયભાઈ અમે બધા ભેગા થયેલા. અમે એ લોકોની વેઇટ એન્ડ વોચ કરતા હતા. બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજૂઆત હતી પ્રજાલક્ષી, એ અમે કહેવા જતા હતા. એટલે અમે બહાર, એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પહેલા બોલ્યા કે લુખાઓ આવી ગયા છે, લુખાઓ આવી ગયા. એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબને અમે કીધું સાહેબ અમે તમારી રજૂઆત કરવા આવ્યા છે, આ અમને ગમે તેમ બોલે છે. એટલે લોકોએ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો. જે કાચના ગ્લાસ અને જે સ્ટીલ હતી એ મારી, મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે. એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખત મારું. કોણ કોણ હતા એ તમે ઓળખો છો? એ એમાં આપણે ભાઈ રાજુભાઈ રબારી, હાર્દિક ભટ્ટ, પછી પેલો રજની દવે, પછી પેલો ભાવિક પરમાર, બીજા અન્ય 7-8 જણા બીજા જણા જોડ્યા હતા. તમારી શું માંગણી? અમારી માંગણી એક જ હતી કે અમને સાચો ન્યાય મળવો જોઈએ. આ હુમલો કેમ કર્યો કઈ તમને? અમારે કોઈ વાત જ, અમારે એમની જો કોઈ રજૂઆત જ કોઈ વાત જ એમની જો નથી. હું તો મારા કોઈ ચર્ચા નહીં, મારા પ્રજાલક્ષી કામો માટે હું કમિશનરને મળવા જતો હતો. એ ક્યાં લુખાઓ આવી એટલે લુખાઓ આવી ગયા, આ શબ્દ એમને ઉપયોગ કર્યો અને જાતિવાચક શબ્દો બોલ્યા લોકો. અને અમે એ લોકો જો કશી વાત જ નહીં કરી, એ લોકો ડાયરેક્ટ અમારો હુમલો કરી દીધો.